જય દ્વારકાધીશ, કેમ છો બધા મિત્રો? મજામાં અને મજામાં જ હશો। આજે તો હું લઈને આવી છું એક નવી જ રેસીપી, અને એ પણ છે લીલા મરચાં અને મસાલાવાળા। તમે આવા મરચાં ખાશો તો બસ તમે શાકને પણ ભૂલી જશો। તો લીલા મરચાં બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે। બહુ તીખા પણ નહીં અને બહુ એકદમ મોળા પણ નહીં, એવા મીડિયમ મરચાં છે। બસ એને ધોઈને સૂકવીને આવી રીતે વચ્ચેથી કાપી લેવાના છે। બસ બધા મરચાં આવી રીતે કપાઈ જાય પછી ત્યાં સુધી આપણે એના મસાલો તૈયાર કરીશું। તો એક પેન લીધી છે, એમાં મેં 1 ચમચી જેટલા આખા ધાણા, 1 ચમચી જેટલી વરિયાળી, પછી જીરું લીધું છે આખું, અને 1 ચમચી જેટલી રાઈ લીધી છે। કંઈ ઓઇલ બોઇલ કંઈ નાખવાનું નથી, બસ એને ખાલી થોડા ગરમ કરવાના છે। બસ આવી રીતે થોડા શેકાઈ જાય મસાલો એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મસાલાને મિક્સર જારમાંથી કાઢી લઈશું। આવી રીતે બધું ભેગું જ દળવાનું છે, અને એને બહુ વધારે એકદમ પાવડર પણ નહીં કરવાનો, આવી રીતના થોડું કચરું ડ્રાય જેવું જ રાખવાનું છે। હવે આપણે એક કડાઈમાં તેલ લઈશું। તમે હંમેશા મરચાં માટે સરસોનું તેલ વાપરી શકો છો, કારણ કે સરસોના તેલથી મરચાંનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે। હવે એની અંદર મેં અડધી ચમચી જેટલો અજમો નાખ્યો છે, રાઈ એડ કરી છે 1 ચમચી જેટલી। હવે હિંગ નાખીશું આપણે અડધી ચમચી જેટલી। બધાને આપણે હલાવી લઈશું, કારણ કે રાઈ ત્યાં સુધી ફૂટી જાય। અને પછી એની અંદર જે આપણે સમારેલા લીલા મરચાં હતા તે એડ કરી દઈશું। આવી રીતે મરચાંને બસ 2 જ મિનિટ ફ્રાય થવા દેવાના છે। ઉપર એને દાગ પડે એવી રીતે નથી શેકવાના, એકદમ લો ફ્લેમ પર જ શેકવાના છે। અને એકદમ ઢીલા પણ મરચાં ન થઈ જવા જોઈએ, આવી રીતના કડક જ રહેવા જોઈએ। હવે ત્યાં સુધી આપણે એનો મસાલો કરી દઈશું। મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે, કશ્મીરી લાલ મરચું એડ કરી છે, કારણ કે કશ્મીરી લાલ મરચાંથી કલર એનો અલગ જ આવશે। મીઠું નાખ્યું છે, પણ મીઠું તો તમે તમારી જરૂરિયાત પ્રમાણે નાખી શકો છો। તમારે જો ઓછું કે વધારે નાખવું હોય તો પણ એડ કરી શકો છો। બધા મસાલાને આવી રીતે મિક્સ કરી લઈશું। હવે એની અંદર આ મસાલો સરસ ભળી ગયો છે, એની અંદર જે આપણે મસાલો બનાવ્યો હતો અલગથી દળીને એને એડ કરી દઈશું। આવી રીતે મસાલો બધો સરસ ભળી ગયો છે, તમે જોઈ શકો છો। એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે પાછળથી આપણે 1 ચમચી જેટલો આમચૂર્ણ પાવડર એડ કરીશું, જેના લીધે ખટાશવાળો ટેસ્ટ આવી શકે। બસ આવી રીતે બધું હલાવી લેવાનું છે, અને બસ 2 થી 3 મિનિટમાં જ આપણા મરચાં તૈયાર થઈ જાય છે। અને આ મરચાંને તમે 10 થી 15 દિવસ સ્ટોર પણ કરી શકો છો। ક્યાંય બહાર જવું હોય ત્યારે પણ આ મરચાં તમે લઈ જઈ શકો છો। તો મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। મળીશું એક નવી જ રેસીપી સાથે, ત્યાં સુધી રાધે રાધે।